મોટા ભાગે સવારના પહોરમાં ઘરમાં સૌથી વધારે હલચલ હોય છે. રસોડું ચાની સુગંધથી મહેકી ઉઠ્યું હતું. એક બાજુ બાળકોનો હસવાનો અવાજ, કોઈક છાપું શોધી રહ્યું હતું, કોઈક બેગ પેક કરી રહ્યું હતું, અને આ બધાની વચ્ચે એક માતા એક બાજુ નાસ્તો બનાવી રહી હતી અને બીજી બાજુ વર્શિપ સોંગ ચાલુ કરી રહી હતી. આ બધી બાબતો પર બાળકોનું એક્ટિવ ધ્યાન નહોતું, પણ આપણે જાણીએ છીએ તેમ બાળકોનું ધ્યાન ના હોવા છતાંય ધ્યાન હોય છે. તેઓ જોઈ રહ્યા છે કે તેમની માતા દિવસની શરૂઆત ચિંતા સાથે નહીં પણ પ્રભુ સાથે કરે છે. આજની દુનિયામાં માતાઓને એવું લાગે છે કે તેમનું આખું જીવન માત્ર જવાબદારીઓ બની ગયું છે. સ્કૂલ, રસોડું, કામ, ઘર, બધાની જરૂરિયાતો, અને ધીમે ધીમે ઘણી માતાઓ પોતાને પૂછવાનું ભૂલી જાય છે કે ઈશ્વર સાથે મારો સંબંધ કેવો છે. બાઇબલમાં પણ બે બહેનો હતી, માર્થા અને મરિયમ. આપણે સૌ એ વાત જાણીએ છીએ. માર્થા સતત કામમાં વ્યસ્ત હતી, સેવામાં વ્યસ્ત, ઘણી જવાબદારીઓમાં વ્યસ્ત, પણ મરિયમ તે પ્રભુના ચરણોમાં બેસી હતી. એનો અર્થ એ નહોતો કે કામ મહત્વનું નહોતું, પણ મરિયમ સમજતી હતી કે જો આત્મા ઈશ્વર સાથે જોડાયેલો ન હોય તો જીવન ફક્ત દોડધામ બની જાય છે. અને કદાચ આજનો સૌથી સુંદર સંદેશ દરેક માતા માટે આ છે: તમારા બાળકોને માત્ર તમારી મહેનત જ નહીં યાદ રહે, તેમને એ પણ યાદ રહેશે કે તમે ઈશ્વરને કેવી રીતે પ્રેમ કરતા હતા. સવારે સાંભળેલી તમારી પ્રાર્થનાઓ, મુશ્કેલીમાં પણ પ્રભુમાં આશા રાખતા રસોડામાં વાગતા વર્શિપ સોંગ્સ, તમે બોલેલા ખાતરી ભરેલા શબ્દો, વિપરીત સંજોગોમાં પણ ઈશ્વર પર રાખેલો તમારો ભરોસો. કારણ કે બાળકો ફક્ત આપણા શબ્દોથી જ નથી શીખતા, તેઓ આપણા જીવનથી પણ શીખે છે. અને એક માતા પોતાના બાળકને આપતી સૌથી મોટી ભેટોમાંની એક આ છે: તે પોતાના જીવન દ્વારા બતાવે છે કે પ્રભુને પ્રેમ કરવો કેવો લાગે છે. એ વાટ જોતા બતાવે છે કે જરૂરિયાત પડે ત્યારે જ પ્રભુને પ્રેમ કરવો એમ નહીં, પણ કન્સિસ્ટન્ટલી, દિન પ્રતિદિન. એ શીખવાડે છે કે ઘણી પ્રાર્થનાઓનો તરત જવાબ નથી મળતો, ઘણી વખત આપણને જે જોઈતું હોય છે તે નથી મળતું, પણ પ્રભુ હંમેશા આપણા માટે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય છે તે યોગ્ય સમયે પૂરું પાડે છે. કદાચ આજે ઈશ્વર કોઈ માતાને યાદ અપાવી રહ્યા છે કે તમે માત્ર કામ કરવા માટે બનાવાયા નથી, તમે ઈશ્વર સાથે ચાલવા માટે બનાવવામાં આવ્યા છો. અને જ્યારે એક બાળક પોતાની માતાને પ્રભુની નજીક જુએ છે, ત્યારે તે બાળક પણ જાણે છે કે સાચી શાંતિ ક્યાં મળે છે.